રાજકોટ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે કે જ્યાં શ્રમિક પરિવારની 5 વર્ષની બાળકીને શ્વાને ફાડી ખાધી। શ્વાનના હુમલામાં 5 વર્ષની વિરલ વીણામાનું મોત નીપજ્યું છે। રાજકોટના શાપર વેરાવળમાં શ્વાને માસૂમ પર હુમલો કર્યો। 5 દિવસ પૂર્વે હજુ બાળકી બિહારથી દાતાના ઘરે આંટો મારવા આવી હતી અને તે જ બાળકીને શ્વાન છે કે જેણે ફાડી ખાધી અને શ્વાનના હુમલામાં આ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 5 વર્ષની વિરલ વીણામા કે જેનું મોત નીપજ્યું। ત્યારે રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે। રખડતા શ્વાનને કારણે અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે। અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। શ્વાનના હુમલાની અનેક ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના કે જ્યાં શાપર વેરાવળ નજીક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શ્રમિક પરિવારની બાળકી કે જે ઘર બહાર રમતી હતી ત્યારે જ રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો અને રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત।